નમસ્કાર. ક્યારેક આપણી સાથે એવું બને છે કે આપણે કોઈને પૈસા ઉધાર આપીએ અને પછી એ વ્યક્તિ જાણે ગાયબ જ થઈ જાય. ચાલો આજે આપણે આની પાછળનું જે આખું મનોવિજ્ઞાન છે ને એને જરા ઊંડાણથી સમજીએ. તો મૂળ સવાલ એ છે કે લોકો પૈસા પાછા કેમ નથી આપતા? શું એ લોકો ખરાબ છે કે પછી એમનું મગજ જ એમને કોઈ બીજી દિશામાં લઈ જઈ રહ્યું છે? ચાલો આપણે સાથે મળીને આ મનોવૈજ્ઞાનિક કોયડો ઉકેલીએ. આ પરિસ્થિતિ તો લગભગ બધાએ અનુભવી જ હશે. સોશિયલ મીડિયા પર બધું જ ચાલતું હોય. પાર્ટીના ફોટાઝ, વેકેશન્સની સ્ટોરીઝ, બધું જ. પણ આપણા મેસેજનો જવાબ? એ તો આવતું જ નથી. અને આ જ પહેલો સંકેત છે કે કંઈક તો ગડબડ છે. તો આ આખી મનોવૈજ્ઞાનિક ગડબડની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એ જ ક્ષણથી. જેવી રીતે પૈસા આપણા ખાતામાંથી એમના ખાતામાં ટ્રાન્સફર થાય છે. ચાલો આ પહેલી ખામીને બરાબર સમજીએ. આને કહેવાય છે સાયકોલોજીકલ ઓનરશિપ, મતલબ કે મનોવૈજ્ઞાનિક માલિકી. જેવી રીતે પૈસા એમના એકાઉન્ટમાં પહોંચે છે ને, એમનું મગજ તરત જ અંદર ખાનેથી એ પૈસા પર મારા પૈસાનું લેબલ લગાવી દે છે. ભલે એમને ખબર હોય કે આ પૈસા ઉધાર લીધેલા છે, પણ મગજ તો એને પોતાની માલિકીના જ સમજવા લાગે છે. એકદમ અજીબ પણ સાચી વાત છે. અને બસ અહીંથી જ એન્ડાઉમેન્ટ ઇફેક્ટ કામ કરવાનું શરૂ કરી દે છે. આ એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે કહે છે કે જે વસ્તુ આપણી હોય, આપણે એને બમણી કિંમતી માનવા લાગીએ છીએ. એટલે હવે એ પૈસા પાછા આપવાનો વિચાર આવે ને તો એવું નથી લાગતું કે કોઈની વસ્તુ પાછી આપી રહ્યા છે. ના, એમને તો એવું લાગે છે જાણે પોતાની કોઈ કિંમતી વસ્તુ હાથમાંથી જઈ રહી છે. અને આ વાતને વિજ્ઞાનનો પણ ટેકો છે. રિસર્ચ એવું કહે છે કે આપણને કંઈક મેળવવાથી જેટલી ખુશી થાય છે ને એના કરતાં લગભગ બમણું દુઃખ કંઈક ગુમાવવાથી થાય છે. આ જ કારણ છે કે પૈસા પાછા આપવાનો વિચાર પણ આટલો બધો પીડાદાયક બની જાય છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? કે આ બધી અસરોને લીધે પૈસા પાછા આપવાની આખી પ્રક્રિયા જ મગજમાં બદલાઈ જાય છે. એ હવે એક સાદી લેવડ-દેવડ નથી રહેતી, પણ એક મોટું પીડાદાયક નુકસાન બની જાય છે. અને અહીંથી જ પૈસા પાછા ન આપવાનો ખરો ખેલ શરૂ થાય છે. હવે જ્યારે મગજને આ નુકસાનની પીડાનો અનુભવ થાય છે, ત્યારે એ એક આંતરિક સંઘર્ષમાં ફસાઈ જાય છે. તો હવે આપણે આ મનોવૈજ્ઞાનિક ચક્રના બીજા તબક્કામાં જઈએ છીએ, જે છે મનના બહાના. આ જે આંતરિક સંઘર્ષ છે ને એને મનોવિજ્ઞાનમાં કોગ્નિટિવ ડિસોનન્સ કહે છે. આ એ જ બેચેની છે જે આપણને ત્યારે થાય છે જ્યારે આપણને ખબર હોય કે જંક ફૂડ ખરાબ છે પણ છતાંય આપણે ખાઈએ છીએ. એ જે અંદરની ગળમથલ છે ને, બસ એ જ છે આ કોગ્નિટિવ ડિસોનન્સ. તો આ સંઘર્ષ કેવો દેખાય છે? જુઓ, એક તરફ મન કહે છે, અરે હું તો એક સારો અને જવાબદાર વ્યક્તિ છું, પણ બીજી તરફ વાસ્તવિકતા શું છે? હું પૈસા પાછા નથી આપી રહ્યો. આ બે વિચારો વચ્ચે મગજમાં એક જબરદસ્ત યુદ્ધ ચાલે છે. હવે મગજને આ બેચેની બિલકુલ પસંદ નથી, એટલે આ અસ્વસ્થતામાંથી બહાર નીકળવા માટે એક બહુ ચાલાકીભર્યું કામ કરે છે. એ આખરી પરિસ્થિતિને યોગ્ય ઠેરવવા માટે એક નવી જ વાર્તા બનાવી લે છે. અને આ બહાના પણ સ્ટેપ બાય સ્ટેપ બને છે. પહેલાં મગજ કહેશે, એમને અત્યારે શું જરૂર હશે યાર? પછી વિચાર આવશે, આટલી નાની રકમ જ તો છે, પછી આપી દઈશ. અને છેલ્લે મન એવું પણ કહેશે કે મેં પણ તો એને કેટલી મદદ કરી છે, આ તો હિસાબ બરાબર થઈ ગયો. બસ આ રીતે પૈસા ન આપવા માટે મગજ એકદમ પક્કું કારણ શોધી લે છે. હવે જ્યારે આ અપરાધ ભાવ અને આંતરિક સંઘર્ષ હદ કરતાં વધી જાય છે, ત્યારે એ સીધું વર્તનમાં દેખાવા લાગે છે. ચાલો હવે ત્રીજી અને છેલ્લી ખામી તરફ જઈએ, જે છે અવગણના કરવાની કળા. આ વર્તનને ઓસ્ટ્રિચ ઇફેક્ટ કહેવાય છે. જેમ શામૃગ કોઈ ખતરો જુએ તો રેતીમાં પોતાનું માથું છુપાવી દે છે ને, એવું જ કંઈક અહીં થાય છે. ઉધાર લેનાર વ્યક્તિ સમસ્યાનો સામનો કરવાને બદલે એને અવગણવાનો પૂરો પ્રયાસ કરે છે. તો આ અવગણના દેખાય છે કેવી રીતે? નોટિફિકેશન્સ મ્યુટ થઈ જાય છે, વાતચીત ટાળવામાં આવે છે, ફોન અને મેસેજનો કોઈ જવાબ નથી મળતો, અને રૂબરૂ મળવાનું તો સાવ જ બંધ. આ બધું બીજું કંઈ નહીં પણ એ જ મનોવૈજ્ઞાનિક દબાણનું સીધું પરિણામ છે. અને આ એક વાત આખી પરિસ્થિતિને એક નવો જ એંગલ આપે છે. એ વ્યક્તિ આપણને નથી ટાળી રહી, પણ હકીકતમાં તે પોતાના અંદરના અપરાધ ભાવ અને બેચેનીથી ભાગી રહી છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. સારું, અત્યાર સુધી આપણે મનોવૈજ્ઞાનિક કારણો જોયા, પણ શું દરેક કિસ્સામાં માત્ર મનોવિજ્ઞાન જ જવાબદાર હોય છે? હવે આ ચર્ચાને એક બહુ જ મહત્વના તફાવત તરફ લઈ જઈએ
કે આ મનોવૈજ્ઞાનિક સંઘર્ષ છે કે પછી ચારિત્ર્યની જ ખામી છે? એક સવાલ જે કદાચ થોડો અસ્વસ્થ કરી દેવો છે પણ પૂછવો જરૂરી છે. શું દરેક વ્યક્તિ ફક્ત પોતાના મગજનો શિકાર છે કે પછી કેટલાક લોકો જાણી જોઈને આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે? આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. જે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે એને અંદરથી અપરાધભાવ એટલે કે ગિલ્ટ ફીલ થાય છે અને એટલે જ એ પરિસ્થિતિને ટાળે છે. પણ જે વ્યક્તિના ચારિત્ર્યમાં જ ખામી છે એને કોઈ અપરાધભાવ નથી થતો. એ તો આ જવાબદારીને એક ફાયદા તરીકે જુએ છે. એટલે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો, જો સામેવાળી વ્યક્તિમાં અપરાધભાવ જેવું કંઈ જ ન હોય તો પછી ત્યાં સહાનુભૂતિથી કામ નથી ચાલતું. ત્યાં જરૂર છે આત્મરક્ષણની. મતલબ કે હવે સ્પષ્ટ સીમાઓ બાંધવાનો સમય આવી ગયો છે. તો આ સમગ્ર વિશ્લેષણ પછી આપણે આ અનુભવમાંથી ખરેખર શું શીખી શકીએ? ચાલો હવે આના સૌથી શક્તિશાળી અને અંતિમ વિચાર તરફ આગળ વધીએ. આ જે પૈસાનું નુકસાન થયું છે ને એને ફ્રેન્ડશિપ ટેક્સ તરીકે જોઈ શકાય છે. એમ સમજો કે આ એ કિંમત છે જે આપણે કોઈ સંબંધની અસલિયત જાણવા માટે ચૂકવી છે. અને આ જ આજના વિશ્લેષણનો સાર છે કે ક્યારેક આપણે પૈસા નથી ગુમાવતા પણ સંબંધો વિશે એક કડવી પણ ખૂબ જ જરૂરી સ્પષ્ટતા મેળવીએ છીએ. અને આ એવો પાઠ છે જે કદાચ થોડા પૈસામાં ઘણું બધું શીખવી જાય.